બોલો સત્ય ગુરુ મહારાજની જય, સતગુરુ ભીમરામ મહારાજની જય। नाम नयन में रम रहा जानत विरला को, जाको पूरा सतगुरु मिला वाको मालूम હોય। તો કે નામ નયનોમાં રમી જ રહ્યું છે, પણ એની આપણને ઓળખાણ નથી। એ તો જેને પૂરા સતગુરુ મળ્યા ને એને માલુમ થાય, એને ખબર પડે। આપણે નામ પરમાત્માની સાથે જ બધોય વહીવટ, બધોય વ્યવહાર આપણો પરમાત્મા સાથે જ સારો નરસો થઈ રહ્યો છે, પણ એની આપણને ગતાગમ નથી। એટલે એ સતગુરુના શરણે જાય ને તો આપણને એની ઓળખાણ થાય, પણ એ જે પૂરા સતગુરુ મળ્યા ને એને એની ઓળખાણ થાય છે। અને પછી એ નામ જ્યાં જ્યાં દ્રષ્ટિ કરે ને ત્યાં પોતાના પરમાત્માના સ્વરૂપ દેખાય છે, પોતાનું સ્વરૂપ દેખાય છે। એટલે એક વાણી છે, મન ભમરેલા સુરે ભમે પરદેશ, તારું ઘર સંભાળને। મન ભમરલા, મનને ભમરાની ઉપમા આપી છે કે તારું ઘર સંભાળ, સુરે ભમે પરદેશ। આ મન છે ને એ બીજે જ ભટકે છે, બીજાના જ અવગુણ જોવે છે, બીજાની મારી તારી પંચાયત એ બધું આપણે બીજાનું જોઈશી કરીશી, પણ પોતાનું અંતર ક્યારેય આપણે તપાસતા નથી। પોતાના અંતરમાં કેટલો કામ છે, કેટલો ક્રોધ છે, કેટલી ઈર્ષ્યા છે, કેટલી નિંદા છે, કેટલા બીજાના અવગુણ જોવાની આપણામાં ટેવ છે, એ આપણે ક્યારેય જોતા નથી। અને આપણે બીજાનું જ જોઈશી, બીજાની જ આપણે ઉપાધિ થતી હોય, પણ તારી ઉપાધિ કર, તારું અંતર ખોળ તો તારા ઘટમાં પિયુજી બિરાજે। જો અંતરપટ ખોલી ભીતરમાં વસ્તુ છે અણમોલી, એ વસ્તુને તું જાણી લે, બીજાના ડોક્યા કરવાનું બંધ કરી દે। એટલે આ મન છે ને એ સંચળ છે અને એને કાબૂમાં કરવાનું છે, પણ એ કોઈક એવા સતગુરુ મળે ને તો એ મનને કાબૂમાં કરે। મન છે ને એ પવનથી પણ તેજ છે, એ ઘડીક થાય તો અહીંયા હોય ને ઘડીક થાય તો માઇલો દૂર હોય। અને પવનને ક્યાંય કોઈએ પકડી શક્યું, મનને કોઈ પકડી શક્યું નથી, કારણ કે પકડમાં આવે એવું નથી, એને વશમાં કરવાનું છે, ખાલી સમજાવવાનું છે। સતગુરુની શાનથી, સતગુરુની શાન મળે ને તો એ સમજી જાય ને ઠરીને ઠેકાણે બેસી જાય છે, એ કૂદાકૂદ કરતું બંધ થઈ જાય છે। એટલે એક વાણીમાં કીધું છે નિરાંત મહારાજે કે મન તું અળગું તે ક્યાંય થડાય, બીજો રે નથી બોલય તો, તારાયોથે હરીને નથી દેખય તો, કુંડળયોથે જેમ કનક ઢંકાય, બીજો રે નથી બોલય તો। મન તું અળગું તે ક્યાં અથડાય, બીજો નથી બોલતો, કારણ કે પોતામાંથી જ મન ઉત્પન્ન થયું, લેર ઉત્પન્ન થઈ। હવે સમુદ્ર હોય એમાંથી લેર ઉત્પન્ન થાય તો એ સમુદ્ર દેખાતો નથી, લેર દેખાય પણ પાછી સમાઈ જતા જ સમુદ્ર છે, પછી અહીંયા લેર રહેતી નથી। એમ સોનું સત્ય છે અને ઘરેણા મિથ્યા છે, કારણ કે એનો ઘાટ બન્યો, ઘાટ છે એનો નાશ છે, ઘાટ થયો પાછો એને સોની પાસે પાછું જાય તો પાછો સોની તો એને કાંઈ ઘરેણું હારો ઘાટ છે તે આપણે રાખી લઈએ એમ કરીને રાખતો નથી, એ તો પાછું ઓગાળીને એનું સોનું બનાવી દેશે। એમ સોનામાંથી ઘાટ બન્યા, કુંડળ ઓથે જેમ કનક ઢકાય, ઘાટ બન્યો ને એટલે સોનું દેખાતું બંધ થઈ ગયું, કારણ કે પછી ઘાટ દેખાય છે પણ પાછો એ ઘાટનો નાશ થતા પાછું અંતે સોનું જ છે। એમ આપણે પરમાત્મામાંથી આપણે એમાંથી જ આપણે ઉત્પન્ન થયા, અંશ આપણે સહી પરમાત્માના, પણ પાછું પરમાત્મામાં જ સમાવાનું છે, પણ વચ્ચે મન ઊભું થયું, એ મન એમાંથી જ ઊભું થયું ને પાછું એમાં હમાઈ જાય છે, એટલે પછી પાછું મનય પરમાત્માનો જ અંશ છે, કારણ કે એને લેર આ બધામાં રસ લેવા હાટું એ ભટકતો હતો, પણ પાછો એમાં જ હમાઈ જાય છે। એટલે કીધું તું બીજાના અવગુણ જોયા કરે, તું તારું અંતર ખોળ રે મન ભમરેલા,
શું રે ભમે પરદેશ તારું ઘર સંભાળને. તું બીજાના જ અવગુણ જોશો પણ તું તારું અંતર ખોળ. હું કોણ અને પરમાત્મા વિશે જે અંતર પડ્યું છે એમાં જ બધોય કચરો છે, પણ આ સદગુરુ મહારાજ બધોય કચરો હટાવી દે અને પછી અહીંયા તું એક જ છો, તારા વિના કોઈ બીજો નથી. એટલે પછી કીધું તારા અંતરમાં જાળા જાય માસે સત્સંગ સાવરણીથી વાળ રે મન ભમરેલા. શું રે ભમે પરદેશ તારું ઘર સંભાળને. તારા અંતરમાં ઝાડા જાયમાં છે. આપણે ઘર હોય ને તો એમાં 1-2 દિવસ ન વાળો ને તો ઝાડા જામી જાય, કચરો પેદા થાય. કદાચ બહાર ગયા હોય ને, બંધ હોય દરવાજા બારી, પણ તોય અંદરથી કચરો પેદા થાય છે. એટલો કચરો પાછો થાય છે. એમ આ ઘર છે, કાયારૂપી મકાન છે ને, એમાંય કચરો ભરાય છે. કાનેથી ન સાંભળવાનું સંભળાય, મુખેથી ન બોલવાનું બોલાય, આંખેથી ન જોવાનું જોવાય છે, અને આ કચરો પડે છે. અને આમાં અંતરમાં ઝાડા જાયમાં છે. કયા ઝાડા? તો કે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, ઈર્ષ્યા, નિંદા, આ બધાય ઝાડા જાયમાં છે. એને કાઢવાના છે. એ સદગુરુ આ બધુંય ચોખ્ખું કરે છે. અને આપણે બીજાના જ અવગુણ જોઈ છીએ. તું તારું અંતર ખોળ. તારા અંતરમાં ઝાડા જાયમાં છે ને, એ આ સત્સંગ રૂપી સાવરણી. આ ઝાડા ક્યાં નીકળે? તો કે સત્સંગ રૂપી સાવરણીથી. આપણને એમ થાય કે હવે આપણે બોધ લીધો, સમજી લીધું, હવે આપણે કાંઈ કરવાની જરૂર નથી, હવે કાંઈ જવું પડે નહીં. ત્યાં એનું ઈજ હોય, પણ એનું ઈજ છે, બીજું હોય. કારણ કે એક જ છો તો બીજું કેમ હોય? એનું ઈજ છે, પણ એનું ઈજ સાંભળીને પાછું આમાંથી કચરો ધીમે ધીમે કાઢવાનો છે. અને 10 દિવસે, 15 દિવસે, મહિને, એકાદી વાર તો સત્સંગ જોઈ મનને. કારણ કે આમાં કચરો પેદા થાય ને, એ સત્સંગ રૂપી હાવણીથી નીકળે, નકર બીજે નીકળે નહીં. એ સત્સંગ રૂપી સત્યનો સંગ થાય ને, જ્યાં જ્યાં સત્સંગ સત્સમાગમ હોય ને. સત્સંગ તો એક જ વાર જીવનમાં થાય. ગુરુના શરણે જાય ને એટલે સત્સંગ થયો ને, તેને સત્યનો સંગ થઈ ગયો. પછી તો આપણે જે સત્સંગમાં જઈએ ને, એ સત્સમાગમ છે. અને એમાંથી આ મન ચોખ્ખું થતું જાય છે. ક્યારેક ક્યારેક જે કચરો પડ્યો હોય એ પાછું ચોખ્ખું થઈ જાય છે. અને પછી કીધું કે તું મનથી જગત અળગું કર, તને જગતમાં દેખાય બ્રહ્મ રે મન ભમરેલા. શું રે ભમે પરદેશ તારું ઘર સંભાળને. તું મનથી જગત અળગું કર. કારણ કે આપણે એમ કહેતા હોય કે આ જગત છે, તો આમાં જગત કેવું કોને? આંગળી મૂકીને કયો તો જગત ક્યાંય છે જ નહીં. કારણ કે જગતય ઉત્પન્ન તારાથી જ થયું હતું, પાછું તારામાં હમાઈ જાય છે. આપણે ઉત્પન્ન કર્યું હતું, પાછું આપણામાં હમાય છે. અને એ જગત મનમાં પડ્યું હતું, મનમાંથી કાઢવાનું છે. આપણે એમ કહેતા હોય કે કોઈ માણસ છે ને, એ જગત છોડીને ભક્તિ કરવા જતો હોય, જંગલમાં જાય, કોઈ હિમાળે જાય, કોઈ મંદિરમાં બેસી જાય કે અમે જગત છોડી દીધું. પણ જગત આ દેહથી નથી છોડવાનું. જગતને તો જગત મનમાં પડ્યું છે, મનથી જગત છોડવાનું છે. પણ જંગલમાં જાવ ને તો જગત તો ભેગું જ આવે છે. એક દ્રષ્ટાંત છે. એક મહાત્મા જંગલમાં ગયા ભક્તિ કરવા. પછી ત્યાં જઈને તપશ્ચર્યા કરવા માંડ્યા. આખો દિવસ, 1 દિવસ કરી, 2 દિવસ કરી. પછી એમ થયું કે એક નાનું એવું ઝૂંપડું બનાવવું. આમ તો કાંઈ ટાઢ તડકો વરસાદ વેઠાય નહીં, એટલે એક નાનું એવું ઝૂંપડું બનાવ્યું. પછી 1-2 દિવસ રહ્યા ને ત્યાં એક વખત એક ઉંદર આવીને લંગોટી કાપી નાખી મહાત્માની. એટલે મહાત્માને એમ થયું કે આવું તો રોજ ન હાલે. એટલે મહાત્માએ એક બિલાડી પાડી ઉંદર ન આવે એટલે. તો બિલાડી પાડી. પછી બિલાડીને ખાવા તો જોઈ, બિલાડીને ખવડાવવું હું? એટલે બિલાડીને ખવડાવવા પીવડાવવા હાટુથી એક ગાય લઈ આવ્યા. જંગલમાં તો પશુ હોય જ, એટલે ગાય લઈ આવ્યા. ગાય રાખી તો ગાયને ખવડાવવું હું? અને ગાયને સારો સરવા લઈ જાય તો ભક્તિ ન થાય. એટલે ગાયને ખવડાવવા હાટું થોડીક એવી જમીનનો ટુકડો ખેડીને એમાં એણે કાંઈક નિરણ ખવડાવાય એવું વાવ્યું. એટલે પછી ગાય વાવી તો એ લંગોટીમાંથી જગત ઊભું થયું. પણ એ જગત દેહથી નથી છોડવાનું, જગત મનમાં પડ્યું છે. મનથી જગતને અળગું કરી દો
એટલે પછી સંસારમાં રહ્યો તોય જગત તમને લોપાતું, તમે જગતમાં લોપાતા નથી. કારણ કે મનથી જ બધુંય છોડવાનું છે. દેહ સંસારમાં રહીને એટલે બધુંય માણો રહ્યો, પણ મનથી બધુંય છોડી દ્યો, મનથી પર થઈ જાઓ. પરમાત્મા છે ને એ આ બધી માયાથી પર છે. માયાથી પર રહીને જીવન જીવવાનું, માયામાં પછી સંસારમાં રહીને બધું ભોગવવાનું તો છે જ, પણ માયાથી પર થઈ, કે હું કરું ને આ મારું છે, આ તારું છે એમ નહીં. કારણ કે છોડી દેવાનું છે, મનથી છૂટી જાય ને બધું, એટલે પછી અહીંયા તારા સિવાય બીજો કોઈ નથી, અને તને પછી જગતનું કાંઈ લેવા દેવા નથી. એટલે નરસિંહ મહેતાએ એક વાણીમાં કીધું કે જાગીને જોવું તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જુજવા રૂપે અનંત ભાસે. દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદવાસે. એટલે કીધું કે જાગીને જોવું તો જગત દિશે નહીં. જાગ્યા ક્યાંથી? નિંદરમાંથી જાગવાની વાત કરી છે તો કે નહીં, મોહ નિંદ્રામાંથી જાગ્યા. ઓલી નિંદર તો આપણે જન્મમાં ત્યાંથી મરીએ ને ત્યાં સુધી રોજ રાત દી ઉગે એટલે સવાર થાય અને દી હાથમી એટલે રાત પડે છે. પણ મોહ નિંદ્રામાંથી જ્યારે નરસિંહ મહેતા જાગ્યા ને ત્યારે આ વાણી બોલ્યા. કાંઈ નહીં, કારણ કે નરસિંહ મહેતાએ નવધા ભક્તિ કરી હતી, પણ એ નવધા ભક્તિ છે ને એ હજી મોહ નિંદ્રાવાળી છે, એમાંથી મોહ નિંદ્રા જાતી નથી. પણ જ્યારે પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય ને ત્યારે આ મોહ નિંદ્રા છે ને એ છૂટી જાય છે, અને એ અંતરથી જાગી જાય છે. ભીતરમાંથી જાગવાનું છે, ભીતરમાં કોડિયું કરવાનું છે. ભીતરમાં અંજવાળા થાય ને તો નવે ખંડમાં અંજવાળા થઈ જાય. ઓલો દીવો કરશો ને તો ઘરમાં હશે તો ઓસરીમાં અંજવાળું પડશે નહીં, પણ આ ભીતરમાં અંજવાળા થાય ને તો નવે ખંડમાં અંજવાળા. 9 ખંડ કયા? તો કે 5 જ્ઞાનેન્દ્રિય અને 4 અંતસ્કરણ, મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર. આ બધામાં અખંડ અંજવાળા થઈ જાય છે. પછી અહીંયા અજ્ઞાન રૂપી અંધકાર રહેતું નથી. પછી કીધું કે આ ઘાટની માયા, આ ઘાટને આવન જાવન છે, આ અઘાટ સત્ય કહેવાય. આ ઘાટને આવન જાવન છે, આય ઘાટ સત્ય કહેવાય રે, મન ભમરેલા શું રે ભમે પરદેશ, તારું ઘર સંભાળને. આ ઘાટ છે ને, આ ઘાટને આવવા જવાનું છે, પણ પરમાત્મા આવવા જવા વાળો નથી. એ તો અજર અમર છે, અવિનાશી છે. અવિનાશી હોય ને એનો ક્યારેય નાશ હોય નહીં. ઘાટ જન્મે છે અને ઘાટ મરે છે, પણ આપણને એમ થાય કે હું જન્મું છું ને હું મરું છું એટલે આપણે 84 છે. પણ જ્યારે એને પોતાને ખબર પડી જાય કે હું જન્મતોય નથી ને મરતોય નથી, આવતોય નથી ને જાતોય નથી, હું તો અજર અમર છું, હું આ દેહમાં રહેવાવાળો છું. આ ઘર છે તો એમાં હું રહું ને તો હું એમ ન કહી શકું કે આ હું છું, કારણ કે હું ઘરમાં રહેવાવાળી છું. એમાં આ પરમાત્મા દેહરૂપી મકાનમાં રહેવાવાળો છે, એને કાંઈ લાગતું વળગતું નથી. એ તો નિરાળો છે, નિરાળો થઈને આમાં માલે છે. અને આપણે જેને ભ્રાંતિથી હું માનીને બેઠા હતા, હું પણ છોડો ને, પહેલાં તો પરમાત્માને જાણવું હોય ને તો હું પણ છોડવું પડે, અહમ રૂપી મસ્તક ઉતારવું પડે. રાવણને 10 મસ્તક કીધા દેખાડે છે, પણ એ 10 મસ્તક કાંઈ આ માથા 10 નથી. આમાં અહમ રૂપી મસ્તક છે ને, એ અહમ રૂપી મસ્તક ઉતારવાનું છે તો પરમાત્મા અહમ જાય ને તો ઓળખાય. કારણ કે એક મિયાનમાં 2 તલવાર ન રહી શકે, એમ પરમાત્મા છે ને એ જાણવું હોય ને તો અહમ કાઢવો પડે. કારણ કે મહેંદીના પાંદમાં લાલ કલર છુપાયેલો છે, પણ જો મહેંદીના પાંદમાંથી લાલ કલર કાઢવો હોય ને તો મહેંદીના પાંદને ભાંગીને ભૂકો થવું પડે. એમ આપણે આખું રહેવું છે અને પરમાત્માને મેળવવો છે તો કોઈ દી મેળ પડે નહીં. એવી જ રીતે એટલે પછી કીધું કે આ અઘાટ સત્ય છે, એમ એ અઘાટ છે ને એ સત્ય છે, એ જાવા આવવાવાળું નથી. પછી કે સતગુરુ ભીમ સાહેબ મળ્યા, દાસી તલ ગુરુના ગુણ ગાય રે, મન ભમરેલા શું રે ભમે પરદેશ, તારું ઘર સંભાળને. સતગુરુ ભીમ સાહેબ પૂરા મળ્યા.
પૂરા કેમ કીધા? તો કે જે પૂર્ણ છે, જે અધૂરો ઘડો હોય ને એ છલકાય, પણ આ સદગુરુ તો છે ને એ પૂર્ણ છે, પોતાના સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું હોય ને એ પૂર્ણ કીધા છે. અને દાસી હેતલ ગુરુના ગુણ ગાય, અને એ પૂર્ણ હોય ને એને પછી જગત એને વંદે તોય ભલે અને નિંદે તોય ભલે, વંદે તો હરખ ન થાય ને નિંદે તો શોક ન થાય, એને પૂર્ણ કીધા છે. ઓલા તો ઘડીકમાં વણસી જાય છે. જે અધૂરા હોય ને, જેને પોતાના સ્વરૂપનું જ્ઞાન ન હોય ને, તો એ તમારા આંગણે આવે અને જરીક તમે આવકારો ન દો, માનપાન ન મળે ને તો એને દુઃખ લાગે છે. પણ આ સતગુરુને હરખ કે શોકની એડકી આવતી નથી. અને દાસી હેતલ ગુરુના ગુણ ગાય, અને આ ગુણનો જ આપણે બધાય અત્યારે રામના ગુણ ગાઈશી ને, બધાયના પછી ગુણ રહી જાય છે. એટલે સંતો કહેશે કે તમે એવું જીવન જીવો ને કે તમે વયા જાઓ ને, આ દેહ વિલીન થઈ જાય ને તો એ લોકો તમને તમારી યાદી લે, તમને યાદ કરે. કારણ કે ગુણનો જ મહિમા છે. ગુણથી વખાણે છે, પણ પાછો પરમાત્મા તો નિર્ગુણ છે. પણ એ ગુણ તમારા છે ને એ ગવાય છે. અત્યારે રામના ગુણ ગવાય છે, કૃષ્ણના ગવાય, રામાપીરના ગવાય. 33 કરોડ દેવતામાં દેવી દેવતા ગમે એના આપણે ગાઈએ છીએ શું? તો કે ગુણ. એના ઘાટ બધાયના વયા ગયા. નામે વ્યાપક છે નિજ નામે, પણ તોય ગુણ ગવાય છે એના ગુણ. એટલે ગુણનો જ મહિમા છે, પણ જાણવાનો નિર્ગુણ છે. બોલો આટલું બોલી મારી વાણીને વિરામ આપું. બોલો સત્ય ગુરુ મહારાજની જય.